કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ધાર્મિક વિડિયો ચેનલ માં। આજે વાત કરીશું કે રામદેવ પીરની જન્મકથા। તો મિત્રો ચાલો વિડિયો માં આગળ વધીએ। રામદેવ પીર જન્મકથા ભારપૂર્ણ પૃષ્ઠભૂમિ અને ઐતિહાસિક સમર્થન। રામદેવ પીર 1352 થી 1385 ઈ.સ. 1409 થી 1442 રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ઐશ્વર્ય અને પ્રેમપૂર્ણ ભક્તિ માટે પૂજાય છે। રાજ્ય પોખરણજીના રાજા અજમલજી અને રાણી મીનદેવીના દીકરા તરીકે તેમનો જન્મ ચૈત્ર સુદ પંચમી વી.સ. 1409 ભાદરવા સુદ બીજ ની દિવસે પોખરણની નજીક રામદેવરમાં થયો। દૈવિક અવતરણ। રાજા અજમલજી દ્વારકાધીશની ભક્તિ કરતા હતા। તેમણે પ્રભુને વિનંતી કરી કે તેઓ પુત્રરૂપે ઉપસ્થિત થાય। એક દિવસ બાળરૂપે દ્વારકાધીશ તેમના ઘરમાં પ્રગટવા પારણમાં વિકટ રંગીન તેજ સાથે પ્રવેશ તેમને દર્શાવ્યું અને એવા ભક્તાને સંતોષ આપી દેવું। આ કથા ખાસ કરીને ઓય પર પુષ્ટિ છે। બાળપણ અને વચન। બાળ રામદેવજી તેજસ્વી, દક્ષ અને અસાધાર્ય ચમત્કારિક શક્તિઓ ધરાવનાર। તેમની માંગ મીનદેવી દહીંનો દેગ રાખી બોલવાથી રામદેવજી તેણે પારણમાંથી પહોંચી દેગ બહાર કાઢી, જેને જોઈને માતા આશ્ચર્યચકિત થઈ। તે અનુભવ તેમની ભક્તિનું પ્રાથમિક સંકેત બની ગયા। સેવા, સર્વસમાનતા અને પરચાઓ। રામદેવ પીર સર્વ મનુષ્ય માટે સમાન હતા, ધનની અથવા જાતિની ભેદભાવ વિના। ગરીબ અછતગ્રસ્તોની સેવા અને મદદ માટે તેઓ જીવન સમર્પિત કર્યા। પાંચ મુસ્લિમ પીર મક્કા માંથી આવ્યા અને તેમના પર એક ક્ષણ કરી રહ્યા અને તેમને રામદેવજીના ચમત્કારો જોઈને રામશાહ પીર તરીકે તેમને સન્માન આપ્યો। એવો સાધુ સંસ્કૃતિનું પ્રતીક છે। અંતિમ સંદેશ 24 ફરમાન વી.સ. 1515 માંગ ભાદરવા સુદ 11 ગુરુવાર રામદેવ પીરે સમાધિ લીધી। તેમનું અંતિમ સંદેશ 24 ફરમાનો અનુયાયીઓને આત્મસાક્ષાત્કાર, સેવા, યથાર્થ જીવન અને પરમાર્થે જીવવાની પ્રેરણા આપતું છે। જેમ કે પાપથી કાયમ દૂર રહેવું, જીવમાત્ર પર દયા રાખવી, અંતઃકરણમાં સત્કાર, વચન વિવેકી હોવું, વખાણ કે નિંદા કરવી શોભે નહીં, ઘણું અપાવી પણ અહંકાર નહીં, વગેરે। સમાધિ અને ભક્તિનો સંગમ। રામદેવજી રણુજામાં રામદેવરા નજીક સમાધિ લીધી। ત્યાંના જ તેમના શ્રદ્ધાળુઓ માટે મંદિર નિર્મિત થયું, જેમાં પાંચ મુસ્લિમ પીરની ક્રમાંક પણ સમાવેશ છે। ફેરા અને મેળા ભાદરવા સુદ નવમી 12 દરમિયાન યોજાય છે। ભક્તો ભક્તિ, સંગ, ગાયન અને જીવન યોગનો જશન મનાવે છે। આગળનો પગલું પૂર્ણ 3000 શબ્દોની રચના। જો આ પહેલાની રેખા તમારા અનુરોધ મુજબ છે, તો હું આગળની 2400 શબ્દોની વિસ્તૃત કથા સાથે અપડેટ કરીશ, જેમાં રામદેવજીનો બાળપણ, દૈવિક ચમત્કાર, સામાજિક સંદેશ, ભક્તિ, પ્રથમ પરચાઓ। નોરતાંગ નવરાત્રિ, ભાદરવો સુદ 1 થી 9 સાથે ભાવનાત્મક અને ધાર્મિક સંદર્ભ, અવંતી નોરતા, ર.ઇ.ટી કથા। યોગ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક, માનવીય ચર્ચા અને તહેવાર સાથે સંકલન। તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।